ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરીનો મામલો હાલ સામે આવ્યો છે. તો હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવે છે તે બાબતે હાલ વિગતો સામે આવે છે. તો આ મામલાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે, ત્યારે 21 ગુજરાતીઓના નામ હાલ સામે આવ્યા છે. 4 ડીવાયએસપી અને 16 પોલીસ અધિકારીની ટીમ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરશે. પોલીસ વિભાગે એજન્ટોને લઈને તપાસને શરૂ કરી છે. તો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરીનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી દીધી છે. તે 21 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે, જેમાં 4 ડીવાયએસપી અને 16 પોલીસ અધિકારીઓની ટીમ આ ઘટના અંગે તપાસ હાથ ધરશે. પોલીસ વિભાગે એજન્ટોને લઈને તપાસ હાથ ધરી છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે આ અંગે તપાસ હાથ ધરી છે, જેમાં 21 ગુજરાતીઓના નામ હોવાનું સામે આવ્યું છે. તો 4 ડીવાયએસપી સહિત 16 પોલીસ અધિકારીઓની ટીમ આ અંગે તપાસ શરૂ કરશે. પોલીસ વિભાગે એજન્ટોને લઈને તપાસ હાથ ધરી છે. તો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરીનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે આ અંગે તપાસ હાથ ધરી છે. તો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરતા 21 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરીનો મામલો હાલ સામે આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દુબઈથી નિકારાગુઆ જે ફ્લાઇટ જઈ રહી છે ને, જે ફ્રાન્સ ખાતે જે પ્લેન છે તે પ્લેનને અટકાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. લગભગ 302 જેટલા જે ભારતીયો છે તે ભારતીયોને ફ્રાન્સ એરપોર્ટ ઉપર લગભગ 2 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં 21 જેટલા જે લોકો છે તે ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. હાલમાં તો જે ફ્લાઇટ છે તે ફ્લાઇટના જે 300 લોકો છે તે 300 લોકોને ભારત આવવાની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે જે 21 ગુજરાતીઓના નામ સામે આવે છે તેમને લઈને પણ તપાસ કરવામાં આવશે. તેમને કયા એજન્ટે ત્યાં મોકલેલા, ત્યાંથી તે ક્યાં જવાના હતા અને કેટલા રૂપિયામાંથી રૂપિયા લઈને ગેરકાયદેસર અમેરિકા જવાનું જે કૌભાંડ છે તે કૌભાંડ આચર્યું હતું, તેને લઈને તપાસ છે તે તપાસ કરવામાં આવશે. હાલમાં તો જે 21 જેટલા જે ગુજરાતીઓ છે તે ગુજરાતીઓની તપાસ છે તે તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. શ્રી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે, જેમાં 21 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે.